हलो बेटा, आज प्रथम प्रकरण धोरण 11 जे हजी अपने पूरु थयुं नथी बेटा। खूब ज लांबी थियरी है, तमे समझी सको बेटा कि एक आ नामाना मूळ तत्व में आपणो पायो है कि जे पारिभाषिक शब्दों आपणे समझवा बहु महत्वना है। आपणे लगभग 15 के 25 पारिभाषिक शब्दों आपणे समझा छीए। आजे वधाराना बीजा शब्दों समझशुं। हवे खर्चाओ, हजी कहूँ छूं बेटा, आपणे जे पारिभाषिक शब्दों जे समझा एमां महत्वना कया कया हता? माल, मूड़ी, उपार, देवादार, लेणदार, मिलकतो। आज खर्चाओ धंधो चलाववा माटे सेवाना बदलामां चूकवातो खर्च एने खर्च कहेवाय। आपणे दुकान भाड़े राखी तो महीने बेटा शू चूकवीए? मकान भाड़ू, दुकान भाड़ू। एक कामदार ने नौकरी तरीके नौकर राख्यो तो नौकर ने शू चूकवीए? महीने पगार। दुकान में टेलीफोन है तो 2 महीने शू चूकवीए? टेलीफोन नु बिल। 2 महीने चूकवीए लाइट नु बिल। खर्चा महसूली खर्च बे सेम ज छे बेटा। महसूली खर्च रोजे रोज करवो पड़े, आ रोजे रोज ना करवो पड़े। रोजे रोज शू तो के दुकाने ग्राहक आव्यो, लींबू शरबत, चा पानी, नारियल पानी, स्टेशनरी, एवा नाना नाना परचूर्ण खर्चाओ जे रोज बरोज करवा पड़े छे एने महसूली खर्च कहेवाय। टूंका गाळानो होय। रोजे रोज आपने खबर है, अपने घर में पण रोजे रोज खर्च करवो पड़े छे। शाकभाजी आ छे ते छे वगैरह। आने महसूली खर्च कहेवाय छे बेटा। खर्चाओ अने आ महसूली खर्च। हजी कहूँ छूं एक ज લીટી में हो बेटा। आपणे पूछाय छे 6 मासिक में अने प्रीली में रोजे रोज खर्च करवो पड़े, एने महसूली खर्च कहेवाय। मूड़ी खर्च अंदर खाने ते मिलकत छे। एक बार खर्च कर्या पछी वारंवार खर्च करवो पड़तो नथी, कारण एनी सेवा लांबो समय सुधी मळे। दुकान घरनी बनावी 5 लाखनी, आ 5 लाखना खर्च ने कहे मूड़ी खर्च। बीजी भाषा में कहूँ तो मूड़ी खर्च एटले मिलकतनी प्राप्ति, मिलकतनी खरीदी एटले मूड़ी खर्च। तो शू आज दुकान बनावी तो काले बनावी पड़शे? नहीं। महीनो दी पछी बनावी पड़शे? नहीं। 100-150 वर्ष सुधी लांबा गाळा सुधी सेवा मळ्या करे, दुकान वापरीए।
આ ત્રણ ખર્ચમાં ફેર છે. જોયું ને, ખાલી ખર્ચાઓ. સેવાના બદલામાં ચૂકવાતો ખર્ચ, સેવાના બદલામાં. નોકરીમાં રાજુને રાખ્યો, રાજુને મહિને પગાર, ખર્ચાઓ. આ મહેસૂલી ખર્ચ, રોજ બરોજનો ખર્ચ. આ ખર્ચ કર્યા સિવાય ધંધો ચલાવી શકાય નહીં, એવો ખર્ચ. ત્રીજો, મૂડી ખર્ચ, બહોળા પ્રમાણમાં હોય. આ નાનો નાનો હોય રકમ રૂપિયામાં, આ બહોળા પ્રમાણમાં રકમ રૂપિયામાં હોય. મૂડી ખર્ચ એટલે એકવાર ખર્ચ કર્યા પછી ખર્ચ કરવો પડતો નથી. બીજી ભાષામાં મૂડી ખર્ચ એટલે મિલકતની પ્રાપ્તિ, ઉપજ કે આવક. આવક, ધંધાની મુખ્ય આવક વેચાણ છે. ધંધાની મુખ્ય આવક માલનું વેચાણ છે. પરંતુ અમુક સાઈડ આવકો હોય છે કોઈ પણ વેપારીને. ફોર એક્ઝામ્પલ, સેવાના બદલામાં મળતું મહેનતાણું મળતું. આપણે કોઈનું કામ કર્યું તો આપને મળી દલાલી. આપણી દુકાન હાઈવે ઉપર છે તો આપણે બોર્ડ માર્યો, મા સાગર ટ્રાવેલ્સ, ઈગલ ટ્રાવેલ્સ, 2x2 કોટ, વિડીયો કો એસી, અમદાવાદથી જુનાગઢ ટિકિટ મળશે તો આપને એમાંથી 10% કમિશન મળે. એટલે કે સેવાના બદલામાં મળતી આવક. પાછું કહું છું, મુખ્ય આવક વેપારીનું માલનું વેચાણ છે, એ ધ્યાન રાખજો. એ નહીં, આ રોજ ટૂંકમાં કહીએ તો સેવાના બદલામાં એક દુકાન બીજી પડી છે ફાજલ, આપણે ગોડાઉન તરીકે બીજાને ભાડે આપી તો મહિને મહિને ભાડું મળે. આવકો, મહેસૂલી ઉપજ, રોજે રોજ આવક મળે. માલ વેચો, આવક થઈ. રોજ બરોજની થતી આવકો એ મહેસૂલી આવક છે. આવક અને મહેસૂલી આવક. ઓલી આવક કેવી? તો સેવાના બદલામાં થતી આવક. આ મહેસૂલી આવક. રોજે રોજ જે ધંધામાં આવકો થાય છે તેને ઉપજ કહે છે, આવક કહે છે. એમાં માલનું વેચાણ આવે કારણ કે માલ રોજે રોજ વેચાય. હાલો, મૂડી ઉપજ. આ મૂડી ખર્ચની વિરુદ્ધમાં શું? તો કે આ આવક ચોક્કસ સમયે એક વાર જ મળે. આ એક જ વાર ખર્ચ કર્યા પછી વારંવાર ખર્ચ કરવો પડતો નથી, એને મૂડી ખર્ચ કહે. આ એક જ વાર મળે. દાખલા તરીકે બેંકમાંથી લીધેલી લોન લીધી, લોન હું પાછી કાલે મળે નહીં, એક જ વખત મળે અને એની સેવા આપને લાંબા સમય સુધી મળે. દાખલા તરીકે લોન ધંધાના વિકાસ માટે કરી તો લોન કાલે નથી ચૂકવવાની, મહિને મહિને હપ્તો ચૂકવવાનો છે. તો સેવા આપને કેવી મળી?
તો કે 15 વર્ષ સુધી 10 વર્ષ સુધી આપણે પૈસા લોનના વાપર્યા, એને મૂડી આવક કહે છે. ઘાલખાદ, ઘાલખાદ ક્યાં આવ્યું? દેવાદાર. દેવાદાર એટલે શું? તો દેવાદાર એટલે, પાછો દેવાદાર સમજાવું છો બેટા, કોઈને ઉધાર વેચેલો માલ અથવા કોઈને ઉછીની આપેલ રકમ કે જેની પાસેથી આપણે લેવાના બાકી છે, લેવાના બાકી છે, તેને દેવાદાર કહે, લેણું કહે, ઉઘરાણી કહે કે ગ્રાહક કહે. નામ ઘણા બધા છે બેટા. તો આ દેવાદાર, આપણે ભૂરાને માલ વેચો 5000નો, ભૂરો આપણે પૈસા આપતો નથી. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ આપણે લબડાવે છે. વેપારીને ખબર પડી ગઈ કે હવે આની પાસેથી પૈસા નહીં મળે, એટલે બૂચ લાગી ગયું. શું લાગી ગયું? બૂચ. આને કહેવાય ઘાલખાદ. જોયું? ડૂબેલું લેણું. લેણું એટલે દેવાદાર. ઘાલખાદ, ઘાલખાદ ધંધાનું નુકસાન છે, ખર્ચ છે. બૂચ લાગી ગયું. ભૂરો કે નથી દેવા, થાય કલ્યો જાઓ. વેપારી ઉઘરાણી એમ નથી કરતો, શાંતિથી કરે છે, ધીરે ધીરે, જેથી કરીને ગ્રાહક ગુમાવવાનો વારો ન આવે. કોઈ પણ વેપારી ગ્રાહક ગુમાવવા માંગતો નથી. રેડી? એટલે ઘાલખાદ. ફરીથી કહું, ભૂરાને આપણે 500 રૂપિયાનો માલ વેચો, ભૂરો આપણે ઘણા વર્ષો સુધી ભૂરા પાસેથી આપણી ઉઘરાણી પાકતી નથી, એટલે વેપારી આ ઉઘરાણીને ઘાલખાદ તરીકે માંડવાળ કરે છે, માંડી વાળે છે, એને ઘાલખાદ કહે. ઘાલખાદનું બીજું નામ ડૂબેલું લેણું. ઘાલખાદ પરત 5 વર્ષ પછી ભૂરો થઈ ગયો પૈસાવાળો. ભૂરાના આત્મામાં થયું કે આપણે ઓલા દુકાનવાળાને 500નું બૂચ માર્યું હતું 5 વર્ષ પહેલાં. આ પાપ કહેવાય. એની લાગણી દુભાય, એની આતેડીમાંથી કદાચ શ્રાપ લાગી જાય, એના કરતાં એને દઈ આવીએ. એટલે એ ભૂરા પાસેથી પાછા 500 રૂપિયા આવે, પરત મળે, એને ઘાલખાદ પરત કહેવાય, જે ધંધાની આવક છે. આ ધંધાનો ખર્ચ છે, નુકસાન છે. આ ધંધાની આવક છે. ઘાલખાદ પરત મહેસૂલી આવક છે, મહેસૂલી આવક છે. આ ખર્ચ છે. પછી ઘાલખાદ પરત પછી 9મું વટાવ. વેપારી જ્યારે માલ વેચે છે ત્યારે અમુક ટકા લેખે રકમ કાપી આપે છે, એને વટાવ કહેવાય. વટાવના 2 પ્રકાર છે. વેપારી વટાવ અને રોકડ વટાવ. વટાવના કેટલા પ્રકાર છે? 2. એક વેપારી વટાવ, બીજો રોકડ વટાવ. વેપારી વટાવ છાપેલી કિંમતમાંથી બાદ થાય છે. બેટા, દાખલા તરીકે 100 રૂપિયાની પ્રિન્ટ છે, પ્રિન્ટ 100 રૂપિયાની છે, એમાં 10% લેસ કરી દઈએ, આને વેપારી વટાવ કહેવાય.
શા માટે? તો કે વેપારી વટાવ નાના વેપારીનો નફો છે. નાના વેપારી જે છે એજન્સી પાસેથી ફેર એન્ડ લવલીની ટ્યુબ પ્રિન્ટ કેટલાની હોય? 100ની. ફેર એન્ડ લવલી અથવા પાવડરનો ડબ્બો પોન્ડ્સનો, રેડી? તો 100 રૂપિયાની પ્રિન્ટ છે. તો નાનો વેપારી, જથ્થાબંધ વેપારી એજન્સી પાસેથી માલ ખરીદવા જાય ત્યારે એને 10% લેસ કરી દે છે. તો એને ખરીદી કેટલામાં? ટ્યુબ કેટલામાં ખરીદી? 90ની. અને બેટા તમે લેવા જાઓ તો એમ પ્રિન્ટ વાંચીને કહે કે 100 રૂપિયા આપો. એટલે વેપારી વટાવ નાના વેપારીનો નફો છે. છાપેલી કિંમતમાંથી બાદ થાય છે. છાપેલી કિંમત. આનું બીજું નામ છે મુકરર કિંમત. મુકરર કિંમત, છાપેલી કિંમત માંથી નાના વેપારીને કાપી આપે છે. એટલે જ કોઈએ કહ્યું છે કે વેપારી વટાવ નાના વેપારીનો નફો છે. 1 લાખનો માલ ખરીદો નાના વેપારીએ તો 15% લેસ કરી દીધા. 15%. શા માટે? મોટી ખરીદી કરી આપણે. જેમ મોટી ખરીદી એમ વેપારી વટાવના ટકા ઊંચા, જેમ ઓછી કિંમતની ખરીદી એમ વેપારી વટાવના ટકા ઓછા. રોકડ વટાવ. રોકડ વટાવ રોકડેથી ખરીદ વેચાણમાં લાગુ પડે છે. ખરીદ વેચાણ બેટા 2 પ્રકારના, તમને ખબર છે, મેં વાત કરી હતી તમને. એક ઉધાર ખરીદી, ઉધાર વેચાણ. રોકડ ખરીદી, રોકડ વેચાણ. મેં વાત કરી હતી આની પહેલા. તમારા પપ્પા તમને કે બાપાએ કીધું જા બેટા 5 કિલો ખાંડ લઈ આવો ગજાનનની દુકાને. તો પૈસા આપો તો તમે આપણું ખાતું આલે છે. એ તમે ઉધાર ખરીદી કરીને બેટા. માટે વેપારી વટાવ ઉધાર વ્યવહાર ને રોકડ વ્યવહાર બંનેમાં લાગુ પડે છે. અને માનો કે આપણે ખરીદી 1 લાખ રૂપિયાની ખરીદી કરી એજન્સીવાળા પાસેથી, મોટા વેપારી પાસેથી, તો ત્યારે આપણે એને 10% લેસ કરી દીધા. પણ આપણે 2 મિનિટ પછી બોલીએ કે મારે રોકડેથી ખરીદી કરવી છે, અત્યારે જ હું પૈસા આપું છું. તો વેપારી એમ કહે કે હજી હું તમને 5% લેસ કરી દઉં. આ રોકડ વટાવ છે. શા માટે ને હજી 5% લેસ કરી દીધા? રોકડેથી ખરીદી કરી માટે. આ ઉધાર ખરીદી હતી, આ રોકડેથી ખરીદી હતી. તો રોકડેથી ખરીદી કરી તો આપને હજુ પણ એને 5% લેસ કરી આપ્યા. શા માટે? તો કે રોકડેથી ખરીદી કરી, એટલે જ એનું નામ છે રોકડ વટાવ. આ વેપારી વટાવ, આ રોકડ વટાવ. રેડી બેટા? આજના શબ્દો ઘણા આટલા બાસ. હવે આવતા સોમવારે પાછું પીરિયડ લઈશ બેટા. ઘરમાં રહેજો, શરીર સાચવજો બેટા. હા, ખોટી ક્યાંય ચિંતા નહીં કરતા. હમણાં મહિનાથી 15 દીમાં સ્કૂલ ખોલવાની તૈયારી છે. એટલે ઘરમાં રહેજો, શાંતિથી અભ્યાસ કરજો. અને યુટ્યુબમાં તમે જુઓ તો શાંતિથી સાંભળો બેટા, જેથી કરીને સમસ્યા ન સર્જાય. હા, હાલો આવજો આવજો આવજો.